વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો અત્યારે વાગી ગયા છે બપોરના 1:30 થી 1:45 ની વચ્ચે અને હું આવી છું ઉપર રૂમમાં થોડુંક એવું શૂટ ને બધું કરવા માટે. અને આ છે મારી બહારની જે બાલ્કની છે એનો વ્યૂ. સો હું બાલ્કનીમાં ઊભી છું અને મસ્ત એવો બર્ડ્સનો આમ અવાજ આવે છે ને. મેં હેર વોશ કરીને ડ્રાય કરી લીધા હતા. હવે મારે શૂટ માટે હું હેર કર્લ્સ કરું છું. નીચેથી કર્લ્સ કરીશ એટલે છે ને થોડોક એવો લુક સારો આવે. સો લેટ્સ ગો. ફાઇનલી મારા હેર કર્લ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે હું કરીશ બેઝિક મેકઅપ. બહુ એવો આપણે મેકઅપ નથી કરવો, બેઝિક એકદમ ન્યૂડ, કેમ કે જે ટાઈપનું આઉટફિટ છે ને એમાં ન્યૂડ મેકઅપ જ વધારે સારો લાગશે. સો ફાઇનલી 7 થી 8 મિનિટમાં મારો મેકઅપ આખો કમ્પ્લીટ થઈ ગયું છે. અને ચલો હવે હું તમને બતાવું મારું આજનું આઉટફિટ. મારું આજનું આઉટફિટ આ રીતનું છે. આ મસ્ત સ્કર્ટ છે અને ઉપર આખું મિરર વર્ક વાળો બ્લાઉઝ છે અને આ ગોલ્ડન ઓફ વ્હાઇટ કલરનો દુપટ્ટો છે. આ કડા મેં આ ટાઈપમાં વેર કર્યા છે. એક હાથમાં મેં ગ્રીન ને આઈવરી કલરનું વેર કર્યું છે અને બીજા હાથમાં મેં એકલું આઈવરી કલરનું વેર કર્યું છે બિકોઝ મારી પાસે 3 હતા તો મેં એક હેન્ડમાં 2 વેર કર્યા છે અને બીજા હેન્ડમાં 1. હું શૂટ કમ્પ્લીટ કરીને આવી ગઈ છું નીચે અને અત્યારે હું બેઠી છું હિંચકામાં. સો તમને પાછળ મસ્ત એવી ગ્રીનરી દેખાતી હશે. તો ચલો હું આજે તમને બતાવું કે મારા ઘરે કેવી રીતના પ્લાન્ટ્સ છે. આ છે અમારા ઘરે ચંપો, જે બહુ જ બ્યુટીફુલ લાગે છે. એના લીવ્સ બી એટલા મસ્ત છે, એના ફ્લાવર બી એવા મસ્ત પિંક કલરના આવે છે. પછી એક અમારા ઘરે છે આ રીતના લીંબુ, જે સ્વીટ લીંબુ તરીકે પણ ઓળખાય છે. આ સ્વીટ લીંબુ છે ને તમે કોઈ બી વસ્તુમાં તમે નાખો ને તો તમારે જે સુગર હોય એ નાખવાની જરૂર નથી પડતી. પછી ફરી એક વખત પિંક કલરના ફ્લાવર્સ. અને આ છે મોગરો, જે મારો સૌથી ફેવરેટ છે. એક આ છે પર્પલ કલરના ફ્લાવર્સ. આ આઈ થિંક 12માસીના ફૂલ કે ને એ જ છે, હવે હું શ્યોર નથી આમાં. પછી અહીંયા રોઝ બી આવે છે, જાસૂદ બી આવે છે આમાં. હવે કાલે ફૂટશે નવા મસ્ત જાસૂદ. પછી આ છે ને ઓફિસ ટાઈમ છે, જે અમે ગેટ ઉપર લગાવ્યા છે. આમાં છે ને સવારે મસ્ત પિંક ને યલો ને એવા બધા ફ્લાવર્સ આવે. પછી આ એક મસ્ત પ્લાન્ટ છે પણ અત્યારે છે ને એ થોડોક બેસી ગયું છે. બાકી આ બી બહુ જ મસ્ત પ્લાન્ટ છે. આ બાજુ છે અમારી મની વેલ, જે મની પ્લાન્ટ કહીએ ને એ. પછી અમારા ઘરે આંબો બી છે, જે મસ્ત કેરીઓ આવી છે એમાં. આ તો કઈ જ નથી, આનાથી બી વધારે કેરીઓ આવી છે. પણ અમુક કેરી તો જો આમાં પડીને મસ્ત યલો બી થાય છે, પણ આમાં પડી ગઈ છે. અને અમુક આ ટાઈપમાં આવે. આ 12 મહિના કેરીઓ આપતો આંબો છે કે ને એ વાળો છે. એવું નહીં કે ખાલી સમરમાં જ આમાં કેરી આવે, આમાં કાયમ 12 મહિના કેરીઓ આવે છે. પછી આ છે તુલસી.
છે અમારા ઘરમાં ફ્લાવર્સ છે, પણ આનું મને નેમ નથી ખબર. પછી આ ગુલાબ છે, રોઝ. આ બાજુ છે ને જે પેલું વિદ્યા કરીને આપણે બુક્સમાં મૂકતા હતા, વિદ્યાના છોડ કે ને એ ટાઈપનું છે. આ અજમો છે, આ ટાઈપનું આગળ બી છે. મને ગરોડીથી બીક લાગે છે, સો હું એ બાજુ નથી જતી, પણ આ ટાઈપનું છે. પછી પેલું એલોવેરા છે. આ બાજુ બી અમારા ઘરે આ બાજુ બી ફ્લાવર્સ છે. ફરી આ અમારા ઘરની એન્ટ્રન્સમાં તુલસી છે. આ રોઝ છે, પણ એમાં અત્યારે સવારે પૂજા કરવામાં રોઝ પપ્પા લઈ ગયા હશે, સો આમાં નથી અત્યારે રોઝ. અને ફરી આ મસ્ત એવા મોગરા આવી ગયા, જે મારો સૌથી ફેવરેટ છે. જો એક નીચે પડી ગયું. સો આ છે મારા ઘરના પ્લાન્ટ્સ. તો ફાઇનલી આજનો બ્લોગ હું અહીંથી કમ્પ્લીટ કરું છું. જો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક નવા બ્લોગમાં. થેન્ક યુ.